નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક સિરીઝની અંદર આપણે સેકન્ડ મેથડ જોવા જઈ રહ્યા છીએ એન્ડ ઇટ ઇઝ જીઓમેટ્રિક સિરીઝ. જીઓમેટ્રિક સિરીઝ એટલે જે સિરીઝ જો જીઓમેટ્રિક હોય તો તમે જીઓમેટ્રિક મેથડ એપ્લાય કરી શકશો. હું તમને શોર્ટમાં લખી દઉં કે જીઓમેટ્રિક પ્રોગ્રેશન તમારે આવતું તો આ ફોર્મમાં હતું e, er, er સ્ક્વેર, er ક્યુબ, એન્ડ સો ઓન. એટલે જીઓમેટ્રિક સિરીઝ કોને કહેવાય અથવા તો જીઓમેટ્રિક પ્રોગ્રેશન કોને કહેવાય? તે જો આમની અંદર આ બંને ટર્મ છે સેકન્ડ ડિવાઇડ બાય ફર્સ્ટ ટર્મ, આ બંનેનો રેશિયો કેટલો છે? r. એ જ રીતના થર્ડ ટર્મ ડિવાઇડ બાય સેકન્ડ ટર્મ, er સ્ક્વેર અપોન er એટલે એનો રેશિયો r. તો રેશિયો જો r હોય ઈ પ્રોગ્રેશનને આપણે જીઓમેટ્રિક પ્રોગ્રેશન કહીએ છીએ. આપણે જીઓમેટ્રિક સિરીઝની વાત કરવી છે એટલે બધું એડિશનમાં લેવું પડશે. એટલે ઈ ફર્સ્ટ ટર્મ પ્લસ સેકન્ડ ટર્મ પ્લસ થર્ડ ટર્મ પ્લસ ફોર્થ ટર્મ મીન્સ Sn equal to a plus ar square plus ar cube plus and so on. મારે n ટર્મ સુધી જવું છે. રેડી? તો a into r power n minus 1. જો તો તમે જોઈ શકો છો ફર્સ્ટ, સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ. જો થર્ડ ટર્મ હોય તો what is power of r? 2. This is fourth term, first, second, third, fourth. જો ફોર્થ ટર્મ હોય તો what is the power of r? is 3. જેટલામી ટર્મ છે એના કરતા એક લેસ પાવર છે. તો this is meaning of this is nth term. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એન્ડ સો ઓન nth term. આ બધાનું જો તમારે સમેશન લખવું હોય મીન્સ કે આ બધાનું એડિશન કરવું હોય તો 11th 12th માં હતું. If your ratio r is denoted by ratio and here mod r means you get positive ratio. Your ratio is less than 1, then sum of this series is a into 1 minus r power n divided by 1 minus r. 11th 12th માં આવી ગયેલું છે. If your positive ratio is greater than 1, જો રેશિયો greater than 1 હોવો જોઈએ, પાછો પોઝિટિવની વાત થાય છે. રેડી? then this sum is a into r power n minus 1 upon r minus 1. એટલે Sn ને તમે આ બધાય સમને આવી રીતના પણ લખી શકો અને આ રીતના પણ લખી શકો. if ratio is less than 1 then this is, if ratio is greater than 1 then this is. ચાલો ક્લિયર? હવે આપણે એની અંદર શું જાણીએ છીએ, નવું શીખવાનું છે. if your positive ratio is less than 1 means mod r is less than 1 then given series is convergence. If your ratio is less than 1 એટલે તમારો પોઝિટિવ રેશિયો 1 કરતા નાનો હશે તો ડાયરેક્ટ કહી દેવાનું given series is convergence. and its sum is, ચલો આપણે સિરીઝ કન્વર્જન્સ આવે તેનો સમ પણ ફાઇન્ડ કરવો છે આપણે એક ડેફિનેશનમાં ને એક જીઓમેટ્રિકમાં. આના પછીની ન્યૂ મેથડમાં સમ ફાઇન્ડ કરશું નહીં. તો આનો સમ ફાઇન્ડ કરવો મીન્સ લિમિટ એપ્લાય કરવી. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ Sn. જો તમારે આ બંનેમાંથી કયું લેવાનું છે? હિયર r is less than 1 એટલે અહીં જો લિમિટ એપ્લાય કરશો n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, હિયર ઓલસો એપ્લાય લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. શા માટે આપણે આ કેસ લેવાનો છે? તો લિમિટ એપ્લાય કરું તો a into 1 minus r power n divided by 1 minus r and this is this bracket is 1. r power n is 0, 1 minus 0 is 1 એટલે આ જે કાંઈ છે બ્રેકેટ 1 minus r power n એ 1 થઈ જશે. લિમિટ એપ્લાય કરો તો એટલે સમ શું થશે? a upon 1 minus r. So this is your sum a upon 1 minus r. એટલે સિમ્પલ જ છે. રેશિયો is less than 1 then series is convergence and its sum is a upon 1 minus r. Here a is first term, r is ratio. ઇઝીમાં ઇઝી મેથડ હોય તો જીઓમેટ્રિક છે. ચાલો ક્લિયર? if your ratio is greater than 1 then given series is divergence. If your series is divergence then does not find the sum.
ડાયવર્જન્સ સિરીઝ હોય તેનો સમ આપણે ફાઇન્ડ કરી શકતા નથી, એટલા માટે ડાયવર્જન્સ કેસમાં સમ ફાઇન્ડ કરવાનું નથી. જીઓમેટ્રિકમાં બે જ પોઈન્ટ યાદ રાખવાના છે. ઇફ યોર રેશિયો ઇઝ લેસ ધેન 1, then series is convergence and its sum is a upon 1 minus r. If ratio is greater than 1, then given series is divergence. ચલો કમ્પ્લીટ. ઓકે, તો હવે આપણું ક્વેશ્ચન ચેન્જ થાય છે, મીન્સ સેકન્ડ મેથડની વાત કરીએ છીએ આપણે, and it is check that following series is convergence or divergence by using geometric method या geometric series. આને તમે geometric method પણ કહી શકશો. ચાલો રેડી. આપેલી સિરીઝ ચેક કરો કન્વર્જન્સ છે કે ડાયવર્જન્સ, કઈ રીતને જીઓમેટ્રિક છે. ઓકે, જો એક્ઝામમાં તમને સ્પેસિફાઈ કરેલું હોય તો યુઝિંગ જીઓમેટ્રિક સિરીઝ, તો એ સિરીઝ જીઓમેટ્રિક હશે એ ફાઇનલ. પણ એક્ઝામમાં ક્યારેક એવો પણ ક્વેશ્ચન પૂછશે ઓનલી ચેક ધેટ, ક્યારેક એ સિરીઝમાં જીઓમેટ્રિક એપ્લાય થતું હોય, આપણે અગેન આગળ મેથડ જોશું એ મેથડ પણ એપ્લાય થતી હોય, એટલે તમને જો જીઓમેટ્રિક સિરીઝ થતી હોય તો અહીંયા જીઓમેટ્રિક મેથડ જ એપ્લાય કરવાની. ચાલો ક્લિયર. અહીં તો જીઓમેટ્રિક છે જ, તો પણ છતાં હું ચેક કરું અહીંયા બાજુમાં રફ વર્કમાં આ સિરીઝ જીઓમેટ્રિક કઈ રીતના થાય છે. ચાલો ફર્સ્ટ રેશિયો ફાઇન્ડ કરો. ફાઇન્ડ ધી રેશિયો r is equal to, ચલો રેશિયો મીન્સ સેકન્ડ ટર્મ ડિવાઇડ બાય ફર્સ્ટ ટર્મ, that means 14/3 whole divided by 7, and it is 14 divided by 3 into 7, 7 2 ja 14, so your ratio is 2/3. જીઓમેટ્રિક ક્યારે કેવું મીન્સ સમગુણોકર. જીઓમેટ્રિક એટલે તમે એને ગુજરાતીમાં સમગુણોકર કહો છો. ચલો બધાય રેશિયો ઇક્વલ આવવા જોઈએ. ચલો આ તો મેં સેકન્ડ ટર્મ ડિવાઇડ બાય ફર્સ્ટ ટર્મ લીધું. નાઉ third term divided by second term, again ratio r is equal to third term 28 divided by 9 whole divided by second term, and it is 14 divided by 3, and is written as 28 into 3 divided by 14 into 9, 14 2 are 28, 3 3 are 9, and remaining 2/3. તો બધા રેશિયો જો સેમ આવે તો કેવી સિરીઝ કયો જીઓમેટ્રિક. અહીં બધા રેશિયો કેવા આવશે સેમ, તમે ચેક કરી શકો છો. અહીં જો ક્લિયર કીધેલું છે બાય જીઓમેટ્રિક મેથડ, એટલે ચેક નહીં કરો તો ચાલશે. ચાલો કમ્પ્લીટ. ઓકે ચલો હિયર a means first term, a is first term. ચલો what is first term? a is 7. ચલો now ratio r is equal to second term divided by first term, and it is 14/3 whole divided by 7, and it is 14 divided by 7 into 3, 7 2 ja 14, and 2/3. તો your ratio is 2/3. જો મારે રેશિયોની જરૂર પડશે એટલા માટે ફાઇન કરું છું, ચેક કરવા માટે ફાઇન નથી કરતું, એ તો મેં રફમાં તમને સમજાવેલું છે. ચાલો ક્લિયર. ઓકે, આપણે જાણી છીએ સિરીઝ આપણે જીઓમેટ્રિકમાં ઇફ પોઝિટિવ રેશિયો ઇઝ લેસ ધેન 1, then series is convergence and its sum is a upon 1 minus r. જો રેશિયો લેસ ધેન 1 હશે તો એ કન્વર્જન્સ થશે, તેવું કહી શકું. હિયર પોઝિટિવ રેશિયો, પોઝિટિવ મીન્સ તમારી પાસે નેગેટિવ હોય તેને પોઝિટિવ થી ચેક કરવાનો, એટલે મોડ r ઇક્વલ ટુ મોડ 2/3 and mod 2/3 is 2/3 and 2/3 is less than 1. Therefore જો your ratio is less than 1, therefore given series is convergence and its sum is, ચલો and its sum is, ચલો એના સમ ને આપણે કેવી રીતના ફાઇન્ડ કરી છે, કન્વર્જન્સ હોય તો its sum is a upon 1 minus r, લિમિટ બીમિક એપ્લાય કરવાની જરૂર નથી, a upon 1 minus r લઈ શકો તમે. તો its sum is
a upon 1 minus r equal to what is a? A is first term and it is 7 upon 1 minus r. R is 2 by 3. R is 2 by 3. જો અહીંયા r કદાચ નેગેટિવ આવે, આ તો ચેક કરવા માટે પોઝિટિવ બનાવ્યું છે, અહીંયા નેગેટિવ આવ્યું હોય તો નેગેટિવ લેવા પડશે. ઇઝ ઇક્વલ ટુ 7 upon 3. જો આનું કેલ્ક્યુલેશન કરો, 1 minus 2 by 3. 3 1 જા 3. 3 minus 2 is 1 and it is 1 by 3. ચલો ક્લિયર? ઓકે, therefore 1 divide by 3 છે, એવું 3 ઉપર જશે, 7 into 3 and it is 21. So finally given series is convergence and its sum is 21. લાઈન જે સિરીઝ છે એ કન્વર્જન્સ થશે અને એનો સમ કેટલો થશે? 21.